નમસ્તે મિત્રો, હું છું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ. મિત્રો, આજે હવે આપણે મગફળીની અંદર જે મુંડા આવતા હોય ને તે મુંડા વિશેનો એક આપણે અલગ પ્રયોગ બતાવીએ છીએ કે શું શું ફાયદા થાય અને એનાથી રિકવરી મળે કે નહીં એમના વિશેની આપણે થોડી ઘણી વાત કરવી છે. બરાબર, તો આપણે આજ વખતે જૈવિક પદાર્થથી થતા ફાયદા વિશેની વાત કરીએ. તો એમાં આપણે જો અત્યારે એક સબ્યું લીધું છે, એની અંદર માટી નાખેલી છે. તો તમે જોઈ શકો છો આ માટી છે. માટીની અંદર અત્યારે અળસિયા પણ છે અને એમાં કૂસો બધી વસ્તુ નાખેલી છે. બરાબર, અને ભેજવાળી માટી છે, તમે જોઈ શકો છો. બરાબર, અને હવે આપણે આમાં ખેતરમાંથી ગોતી એવા છે મુંડા. બરાબર, આ તમે જોઈ શકો છો. બરાબર, હવે આ મુંડા છે તે મુંડા જૈવિક પદાર્થોથી મરે છે કે નહીં તેમના વિશેનું આપણે ટ્રાયલ લેવાની છે. તો તમે જોઈ શકો છો અત્યારે એટલા મુંડા છે આપણે. બરાબર, ખેતરમાંથી શેઠે પાડેથી બધેથી ગોતીને ભેગા કર્યા છે, એકઠા કરેલા છે. હવે શું રિઝલ્ટ મળે ને જોવા માટે જ આપણે એકઠા કરેલા છે. મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું, એમાં હાથેથી પકડવાની કોશિશ ન કરવી. આમાં અમુક જીવજંત ઝેરી પણ હોઈ શકે અને એનાથી નુકસાન પણ થઈ શકે. તો મિત્રો, બને ત્યાં સુધી સીપિયા અથવા લાકડા વડે એકઠા કરી અને લઈ આવવા, હાથમાં લેવાની કોશિશ ન કરવી. તો મિત્રો, હવે આપણે આગળ વધીએ. તો આ મુંડા છે, એ મુંડાને હવે આપણે આમાં માટીની અંદર નાખવાના છે. તમે આ રૂબરૂ જોયા છે. બરાબર, એટલા મુંડા છે. હવે એનાથી આપણે શું શું કવર કરી શકીએ ને એ આપણે ટ્રાયલ લેવાની છે. તો જો મિત્રો, આ આપણે મુંડાને આ માટીમાં નાખ્યા છે. બરાબર, હવે આ માટીની અંદર નાખી દીધા છે મુંડા. તો હવે એ મુંડા છે અત્યારે સીધા જમીનની અંદર આપણે જેમ ઊંડા ઉતરતા હોય એમ આ માટીની અંદર અંદર પોચી માટી છે એટલે તરત અંદર જવાનું કરશે. તડકાની હિસાબે તરત જ માટીની અંદર ઊંડા ઉતરી જશે. તો હવે એને જૈવિક પદાર્થોથી આપણે નિયંત્રણ કરવું હોય તો કઈ રીતના કરી શકીએ ને તેમની આપણે ટ્રાયલ લેવાની છે. તો હવે આ આપણે માટી છે, આ માટીની અંદર ટ્રાઇકોડર્મા સુડોમોનાસના બેક્ટેરિયા જે આવે, ટ્રાઇકોડર્મા વિરડી એ જે સફેદ ફૂગ કંટ્રોલ કરે, અને સુડોમોનાસ છે એ તે કાળી ફૂગને કવર કરતા હોય છે. તો તે પણ બેક્ટેરિયા આમાં ઉમેરેલા છે અને મેટોરિઝમ બેક્ટેરિયા પણ નાખ્યા છે. એટલે મેટોરિઝમ જે બેક્ટેરિયા આવે છે તે મુંડાને કવર કરતા હોય છે જૈવિક પદાર્થથી. તો જે મેટોરિઝમ બેક્ટેરિયા છે તે મુંડાને કોઈ એવા ઝેરી એમાં કોઈ એવા કોઈ બેક્ટેરિયા નથી થતા કે એને ડાયરેક્ટ મારી નાખે, પણ એ બેક્ટેરિયા એના બારીક બેક્ટેરિયા હોય છે અને એવી અલગ પ્રકારની દુર્ગંધો છોડે અને એનાથી મુંડા નાશ પામતા હોય છે. તો હવે આપણે ટ્રાયલ લેવાની છે મિત્રો, આગળ બની રહેજો એટલે આપણે ખબર પડે કે આનાથી શું ફાયદો થાય અને શું ન થાય. આ ટ્રીટમેન્ટ કરવું જોઈએ કે ન કરવું જોઈએ. અત્યારે લગભગ તો જાજે ભાગે બધા ખેડૂએ અલગ અલગ બેક્ટેરિયાથી ને પ્રયોગો કરેલા છે અને આ વર્ષે થોડુંક મુંડાનું પ્રમાણ પણ વધારે છે. તો મુંડાનું પ્રમાણ વધારે હોય તો હવે કઈ કઈ દવાઓથી આપણે એને કવર કરી શકીએ અને કયા કયા પ્રયોગથી, એ જ આપણે ખાસ જોવાનું છે. તો મિત્રો, હવે આપણે પહેલો પ્રયોગ છે જૈવિક પદાર્થોથી. બરાબર, તો જૈવિક બેક્ટેરિયાથી જો કંટ્રોલ થઈ જતા હોય તો આપણે પેસ્ટિસાઇડમાં જવાની કઈ જરૂર હોતી નથી. બરાબર, તો હવે જૈવિકમાં આપણે જો આમાં બેક્ટેરિયા બધા નાખેલા છે અને એ બેક્ટેરિયાને એમની માથે અલગ અલગ આપણે આમાં ભેગા કરી નાખેલા છે. તો બરાબર, જો આપણે આમાં નાખી દઈએ, બરાબર, તો આ બેક્ટેરિયા નાખી દીધા છે આછા. એટલે આપણે ભેજવાળું વાતાવરણ હોય ને કેમ બેક્ટેરિયા નાખીએ અને બેક્ટેરિયા 2 થી 4 દિવસમાં એનું કામ ચાલુ કરી દઈએ, બસ એ જ રીતે આપણે બેક્ટેરિયા આમાં નખાઈ ગયા છે. અને હવે એમાં આપણે થોડું હજી પાણી નાખી દઈએ. બરાબર, એટલે ટૂંકમાં આપણે કહેવત નથી કે જરાક ભેજવાળું વાતાવરણ હોય તો બેક્ટેરિયા કામ સારું આપે. તો એમાં આપણે આ જરાક પાણીનો પણ છંટકાવ આપી દઈએ. બરાબર, જો આપણે થોડું થોડું પાણી પણ નાખી દઈએ એટલે થોડો ભેજ એમાં જળવાયેલો રહે, એટલે બેક્ટેરિયા કામ ઝડપથી ચાલુ કરે તો આપણે અંદર રિઝલ્ટ કેટલું મળે એ આપણે જાણવા મળે. બરાબર, તો એમાં પાણી પણ નખાઈ ગયું છે અને ઠંડી હવા આવે એવી જગ્યાએ આપણે રાખેલા છે. બરાબર, તો હવે આમાં બેક્ટેરિયા નખાઈ ગયા છે અને મુંડા પણ અંદર વયા ગયા છે નીચે. હવે આપણે જોવાનું છે કે આજથી આપણે માનો કે 4 દિવસ ને પણ 5 દિવસનું આપણે રાહ જોઈએ. 5 દિવસની અંદર આપણે આમાં 12 થી 13 મુંડા નાખેલા છે. બરાબર,
અને બેક્ટેરિયા નખાઈ ગયા છે. હવે એ મૂંડા નાશ પામે છે કે શું થાય છે તે આપણે આગળ જોવાનું છે. તો મિત્રો આ રીતના આપણે પ્રયોગ કરી અને જાણી શકાય. બરાબર, આપણે બેક્ટેરિયા નાખી દીધાથી કંઈ ફાયદો નથી. જમીનની અંદર મરી ગયા કે નહીં એનો તો આપણે ખાસ કોઈ ખબર પડતી નથી. તો આ રીતના આપણે પ્રયોગ કરી અને જાણી શકીએ કે આનાથી શું રિઝલ્ટ મળેલું છે. બરાબર, તો જો હવે આ પ્રયોગથી જો આપણે કઈ રિકવરી ન મળે અને જો મૂંડા નાશ ન પામે તો આપણે પેસ્ટિસાઇડમાં જવું પડે. બરાબર, નકરા જૈવિક ઓર્ગોનિકથી જો કંટ્રોલ ન થાય અને મૂંડા મોટી અવસ્થામાં હોય, અને આ વર્ષે થોડુંક મૂંડાનું પ્રમાણ વધારે છે કારણ કે જે ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધી જે મોટા કાળા કીંગા કહેવાય છે આપણે, બરાબર, એ જીવડા કહેવાય છે, એનું પ્રમાણ થોડુંક વધારે હતું. બરાબર, એટલે જે ઢાલિયા જીવડા કહેવાય ને તે આ વર્ષે વધારે જોવા મળેલા છે. અને શેઢે પાડે ઝાડવેમાં જો દવાઓ ન છાંટેલી હોય તો આ વર્ષે થોડુંક મૂંડાનું પ્રમાણ વધારે રહેશે. તો એના માટે હવે આપણે આ પ્રયોગ કરી અને કંટ્રોલ કરીશું. તો અત્યારે બેક્ટેરિયા નખાઈ ગયા છે અને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. બરાબર, ભેજવાળું વાતાવરણ છે. અને હવે તેમને આપણે આ જારીવાળું એક કપડું છે ને એમનાથી પેક કરવાનું છે. એટલે તમને એમ ન થાય ને કે આમાંથી મૂંડા બહાર નીકળી ગયા કે શું છે એમ. બરાબર, તો હવે આપણે આ પેક કરી દઈએ તો આપણે ખ્યાલ આવે ને કે આની અંદર મૂંડા છે કે નહીં. નહીતર તો મૂંડા જો નીકળી ગયા હોય તો આપણે કેમ ખબર પડે કે આમાં મૂંડા છે કે નથી. તો એમના માટે હવે આપણે એનું એક રક્ષા કવચ કરી લીધું છે. બરાબર, તો આનાથી હવે આ જારી આપણે ઉપર લગાડી દીધી છે. હવે આમાંથી મૂંડો ક્યાંય બહાર નીકળવાનો નથી. બરાબર, હવે આ સબિયાની અંદર જ છે મૂંડા. હવે આ જે સબિયું છે એને ઠંડી જગ્યાએ આપણે રાખેલું છે. અને આ રીતના હવે આપણે એવો હશે તો હજી એકાદી 2 દિવસ સુધી આપણે ઉપર જરાતરા પાણીનો ભેજ આપશું એટલે બેક્ટેરિયાની રીતના કામ સારું કરે. અને જો 4-5 દિવસ પછી આપણે આ જ સબિયાને ખોલી અને જોવાનું છે કે અંદર કેટલા મૂંડા જીવિત છે કે કોઈ મૃત્યુ પામેલા છે. અને જો કોઈ પણ એમાં ભેગા અળસિયા પણ છે, આપણા મિત્ર જીવાત કહેવાય કે અળસિયા હોય એ જમીન માટીને પોષી કરતા હોય તે પણ એમની સાથે જ છે. બરાબર, તો એને શું નુકસાન થાય અને મૂંડા શું નાશ પામે છે, મરી જાય છે તે પણ આપણે જોઈશું મિત્રો. અને જો એનાથી આમાં કોઈ જાતનો ફાયદો ન થાય અને મૂંડા ન મરે તો આ જ સબિયાની અંદર જે મૂંડા છે એ જ મૂંડામાં આપણે પેસ્ટિસાઇડનો પ્રયોગ કરવાનો છે. નોર્મલ એવો ખેતરની અંદર જે આપણે પ્રયોગ કરતા હોય એટલો જ આપણે ક્લોરોફાયરીફોસ છે, ક્લોરોસાયપર આવે છે તે, અને લેમ્બડા સાયલોથિન થાયોમેક્ઝામ આવે છે ને યુરિયા સાથે નાખી અને 1 ચપટી યુરિયા અને એક આ પેસ્ટિસાઇડ દવા બંને ભેગા કરી અને એમનો પ્રયોગ કરવાનો છે. એનાથી શું રિઝલ્ટ મળે, બરાબર, તે મિત્રો આપણે આગળ જોવાનું છે. પણ આ જો ખેડૂત મિત્રો પ્રયોગ કરેલો છે એ પ્રયોગ તમને જો સફળતાપૂર્વક સાચો લાગે તો તમામ ખેડૂત મિત્રોને શેર કરજો. ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમામ ખેડૂત મિત્રોને શેર કરજો. હવે લાઈવ પ્રૂફ તરીકે હું તમને બતાવું છું. આ રીતના રિયલ પ્રૂફ તરીકે જો આ પ્રયોગ કરેલા હોય તો આપણે આગળ જાણવા મળે અને શું શું ફાયદા થાય ને તે આપણે ખેડૂત મિત્રો ખ્યાલ આવે. ખોટા ખર્ચાથી આપણે બચી શકીએ. જય માતાજી.